બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? હા, ત્યાં રમવો. હા, છે ને અહીંયા ડેલા પાસે આવ્યા ને તેને કાકરા રેતી રમતી હોય ને તેને એઠે રમવા જાઉં. જો મોરલો બોલે તો છે ને સવારમાં બહુનો વરસાદ આવી ગયો. આવકો એવો જાય, થોડું થોડું પાણી ભરાઈ ગયું. અમારે ગાય દોવાનું ટાણું થયું અને આવ્યો ફૂલ વરસાદ. 6 વાગ્યામાં પછી ગાયને દોવાનું થોડુંક મોડું થઈ ગયું, કેમ કે બહાર નીકળીએ ને બધી લઈ આવીએ ને તો ભીંજાઈ જાય. પછી થોડુંક મોડી દઈ વાંધો ન આવ્યો. અત્યારે તો વરાપ છે ને વળી પાછો પણ દોઈ મોડી ને નિરાન પછી વરસાદ આવતો હતો ઓલા આપણે ધારિયું બનાવ્યું હતું ને એમાં બાંધી હતી તે અટાણે વરસાદ વયો ગયો ને તો અહીંયા લીધી રાડું નાખતી હતી અને અહીંયા નથી મજા આવતી. ગમતું નતું. હું 3-4 ફેરે રહી ગયેલી છે એટલે પછી એને હું કે કોઈ દેખાતું કાન નથી. હમણાં જો પછી કિરણ અહીંયા એને વરસાદ વયો ગયો તો ફરી આમ લીધી. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર કાલ દવા લઈ આવ્યો હતો તો એ 3 ટાઈમ દવા પી લીધી. કાલ બપોરે, સાંજે, અત્યારે મેં સવારમાં ઉઠીને સવારમાં મને કોઈ નાસ્તો તો ભાવે નહીં તો એ દવા પીવી હતી એટલે થોડોક પેલા ભાત ચાખ્યો પણ હજી તીખી વસ્તુ ખવાય એમ નથી મારાથી. એમાં જો કે ચટણી તો બહુ હોય નહીં પણ તોય નહોતું ખવાતું. પછી એને કોઈ દી ન કર્યું એવું ગાંઠિયા ચા થોડા ખાઈ લીધા. નકર હું કોઈ દી ગાંઠિયા સવારમાં ખાઉં નહીં. મોરા ગાંઠિયા હતા ને વણેલા આવે ને ઓલા તૈયાર પેકિંગ ઘી તે દવા પીવા હાટું થઈને થોડોક નાસ્તો કરવો હતો તે કરી લીધો ને દવામાં પી લીધી. પછી હું કાલ હવે વિડીયો ચાલુ કરીએ. આજ મારે પાછું જવાનું છે. આજ રિક્ષાનું બ્રેકનું કામ કરાવવાનું છે. કાલ ગયો તો કરાવવા પણ હજી સેટિંગ નથી થયું. વળી પાછા ધક્કો છે તે જવું અહીંયા જઈ આવું હમણાં. જાજી કરી નહીં ખોટી ફોન અલબલ થાય છે. તો 12 વાગી ગયા ને જો હું હમણાં રિક્ષાનું કામ કમ્પ્લીટ કરી ને ઘરે આવી ગયો ને પીયું રીહાઈ ગઈ મારા દીકો. કોણ મારે મારા દીકાને કોણ મારે તો છે ને અમારે જવાનું છે આંગણવાડીએ. ત્યાંથી ફોન આવ્યો હતો કે વિરમભાઈ કે આવજો તો તમારો એ કે આ મહિનાનો માલ આવ્યો તો લઈ જાઓ. તો હું હમણાં આવ્યો ને તો હું કાલે જઈ આવીએ. જાઉં ને પ્રિયલ? આંગણવાડીએ પૂગી ગયા ને અમારે છે ને પ્રિયલ તો જો આવીને સીધી અહીંથી રમકડા ગોતી લીધા. એને તને અહીંયા જઈનું નથી લાગતું? કેટલા બધા છોકરા હોય મલક બધા પણ એને 12 વાગ્યા ને વેલા વયા ગયા બધા બાળકો. રમતો એના ભેગી એ મલક છોકરા આવે પણ આજે વયા ગયા વેલા. આપણે ફોન લઈ અમારે શિવ ને પ્રિયલ બે હે ને છોકરાઓને એના ભેગી રમવા આવી હતી. છોકરા અત્યારે છૂટી ગયા. આપણે મોડા થઈ ગયા. જો કોઈ બાળકોનો બર્થડે હોય ને તો જો બર્થડે ની ટોપી હેપી બર્થડે જો એમાં 2 મિકી માઉસ ડાગલા ને બર્થડે હોય તો ટોપી પહેરાવે છે. અહીં ઘણા મનાવતા હોય ને અહીંયા છોકરાઓનું હોય એટલે આ એને પહેરાવો. હાલો ભાઈ. વાહ પ્રિયલ ને તો જો અસલ ને થઈ ગઈ. એને તો જો અસલ લાગે. કલર અસલ નો હે. હમણાં તારો બર્થડે આવશે તો અહીંયા આપણે લેવું એવી. ગમતી પછી તારે અહીંયા જ આવવાનું છે. હા અહીંયા જવું ને પછી રમવા. નીતાબેન પાસે. અહીંયા નહીં હોય. નીતાબેન છે ને રિટાયર થવાના થઈ ગયા ને નવા આવવાના છે એટલે
કેટલું મારી છોકરીની ડિલિવરી આવે છે તો મારે ત્યાં જવું. ઓ હા તો નીતાબેન ને એવું જો રિટાયર થઈ ગયા પણ પાછી અહીંયા જગ્યા ખાલી હતી ને હજી ભરતી નથી થઈ એટલે પછી અહીંયા ફરજ બજાવવા પાછા આવી ગયા. હોય. રિટાયર થઈ ગયા તો ના ન પડી હો. એને બાળકો પ્રત્યે એટલી લાગણી હોય ને. ખરેખર એમ. ગામ પ્રત્યે બહુ પ્રેમ છે. નીતાબેનનો- મને 20 વર્ષમાં કોઈ મને છાટારો કે કોઈ મને ઠુકારો નથી દીધો કે કોઈ મને પૂછડાથી બોલાવી નથી. એટલે મને આમ મન થયું આવવાનું કે હું આવી. મેં કીધું મારું ઘરે છે કે છે. ત્યાં 40 રૂપિયા રિક્ષા થયું છે છાયામાં રહું. મારું તો 40 તો નીતાબેન નો સ્વભાવ બહુ સારો છે. રજા મૂકીએ ને તો એમાં અહીંયા નીતાબેન છે ને તે છોકરાઓને એવી મજા આવે. બધા ને છોકરાઓને નીતાબેન ને અહીંયા આવે ગમી ગયું ને એ કે ગામમાં લાગણી થઈ ગઈ આપણે નો એટલે ગમે અહીંયા નાઈ ન પડી પાછા આવ્યા. બાળકો એટલા વર્ષો કાઢ્યા હોય ને એટલે પછી ઘરે નો ગમે ને એટલી લાગણી બંધ થઈ ગઈ હોય ને બાળકો હારે. નીતાબેન હવે અમારે જો હમણાં પ્રિયલ તૈયાર થઈ જશે વરસ દોઢ વર્ષમાં એટલે અહીંયા જ આવજે. સરસને ભણેલા આવી એટલે છે. 1 વર્ષ ને 7 મહિના થયા. નહીં સરસ બીજા ગામમાં આવી જાય. હા તમારે આપણે તો ઈચ્છા કરીએ કે નીતાબેન જેવા જ પાછા જે આવે રાખે નહીં. હા હવે રિટાયર થઈ ગયા ને એટલે એને ન રાખે. પણ એના જેવા જ આપણે આવે. બેન હોય એટલે મા બાપ ને ઉપાધિ ન રહે. હા 20-25 છોકરા આવે. ખવડાવે હા હો, પીવડાવે અમારે અહીં અને સમજાય ગીત બહુ. ગવડાવે ને છોકરા આખું રાઉન્ડ થઈને બેઠા હોય એવા મજાના ગીત ગાતા હોય. કરવાની. હા તે દિવસે આપણે આવ્યા ને અને પ્રિયલને ઇન્જેક્શન મરાવવા તેથી મલક છોકરા હતા હા પણ તેથી આપણે ફોન ભેગો નતો લઈ આવ્યા. નતા લઈ આવ્યા. કોઈ આમ યાદ નહીં છે આપણું. તો જો કિરણ જાય અમારી આંગણવાડીએ પેલી વાર આવી નીતાબેન હે ને એ કહ્યું નહીં કે મેં ક્યાંક જોયા કે તમે છે ને મોબાઈલમાં વિડીયોમાં મોબાઈલમાં જોયા. તૈયાર થયેલા હોય ને, ઓલામાં પછી યાદ આવ્યું. સાદા છે. હા એ કે જો વિડીયોમાં જો એ કે એટલે તમારા મમ્મીનું કે આ બેનને તમે જોયા છો કાંઈક અમે 4 રસ્તે રહીએ એટલે તઈ બકાલામાં જ જોયા હશે બેન. આપણે માને ઓળખે હા, માને ઓળખે. શાક બકાલો કરવા જતા ને એટલે આવી રીતે એટલે એને ઓળખે. અત્યારે યાદ આવી ગયું. વાહ વાહ વગાડ ચાલ પાડ દે. વાહ અરે 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 એનું તમારે એકદમ વગાડ એકદમ કરી મને હા અમારે છોકરી એકદમ વગાડ રિયલ કેટલા વાગ્યા? કેટલા વાગી ગયા? 6. હા 6 નથી વાગ્યા હજી 6 માં વાર છે હા 6 વાગવા આવ્યા. પ્રિયલ નું વાત સાચી. પ્રિયલ ની વાત સાચી. પ્રિયલે વાવા કરી લીધું. ક્યાં પિયુ નું વાવા? આમ પિયુ દેખાડતો નું વાવા ક્યાં દેખાડતો? નહીં નથી ન દેખાડવું દેખાડવું આજ. જો કેવી લાગે કાયમ તો દેખાડે. જો પ્રેલ વાત છે ને નવીન કપડા પહેરાય નવીન માં છે દંગડી પહેરી દંગડી આ દંગડી કોણ લઈ આવ્યું તું એ ઊભી ગઈ. હા, વાહ પ્રિયલ ઊભી ગઈ છે. તો ઊભી ગઈ વાહ એ દંગડી ના કપડા છે ને મારા મામી લઈ આવ્યા હતા મારું ઢીંગલું માટે અને અમે તૈયાર થઈ ગયા મારા પપ્પાના ઘરે જવા માટે પ્રિયલે આવા કપડા પહેર્યા. શિવ કે મારે એવા પહેરવા. એને જો એવા જ કપડા પહેરી ને એ જે અંદર રમતો કરે તે હું કહું હમણાં બહાર આવશે. એના હે ને કેદી ના પડ્યા જન્મ થયો તો ને પછી તરત દઈ ગયા હતા થોડાક ટાઈમ પછી તો એને પહેરાવતા ને તો એને દાખલો પડતો હતો આ ટી શર્ટ પહેરવામાં વાંધો પડતો હતો એને અત્યારે માપોમાપ થઈ ગયા પહેલા તો ટૂંકા થતા અત્યારે માપોમાપ થઈને 3-4 વખત ટ્રાય કરી પહેરાવાની તે હમણાં ગામમાં જવું હતું ને તેથી ટ્રાય કરી હતી તો ન મેળાવી શ્યામ પાસે જાવ. ક્યાં આજે પહેરી સીધ લીધા જાવ? શ્યામ શું રેડી થઈ ગઈ? સીધ જવાનું છે હે? કઈ સમજાણું નહીં. માસી ઘરે. હા હવે સમજાણું. તો જો શિવ રેડી થઈ ગઈ પીયુ જેવા જ કપડા પહેરીને દક્ષા જો ગાયને પૂરો નાખવાનો હોય તે કાપે. હવે આપણે માને લઈ લઈએ વિડીયોમાં. હા હવે માનો વારો. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જો આજ 2-3 દિવસ હતા હમણાં આમાં ગામમાં જઈએ તો આજ તો દક્ષાને પિયરમાં જવાનું છે તો હવે હમણાં આટો મારી આવજે. આજ મારે જો સુરતની સાડી પહેરી લીધી. કેવી લાગે એ જોઈને કેજો.
તો જો 7:45 વાગી ગયા અને મોડા આમ પોઈગા ઘરેથી અંજવાળો હતો ત્યાં નીકળ્યા આઈ પીગા તો અંધારું હતા. થઈ અહીં પીગા તો અંધારું થઈ ગયા. એમાં થયું એવું કે અમે ભૂગી ગયા હતા દક્ષાના પિયરના એરિયામાં જ. પણ એ પેલા અમારા મોટા બાપુનો દીકરો છે ને એના ઘરે અમે બેહવા ગયા હતા. હમ. તમે જોયું હોય તો આપણે ઓલો સગાઈનો વિડીયો મૂક્યો હતો ને. ત્યાં કિરણબેન ઉતાર્યો પછી આપણે ન ઉતાર્યો કેમ કે હરખું થઈ જાય એટલે પછી ત્યાં ઠંડુ પીધું ને પછી કેસેટ જોતા હતા ને પછી ધરર ચા મૂક્યો ને પછી પ્રિયલા શિવ ઉતાવળી થઈ કે હાલો શાંતિ માસી ઘેર જાવું પછી મોટા બાપના દીકરાનું ઘર જોવે ને કિરણના વિડીયોમાં છે. હા એમાં જોઈ લેજો. હા ના અમારે શિવ સવારે કહેતી હતી ને કે જાવું શાંતિ માસી ના ઘરે જાવું તો જો અહીંયા આવી ગઈ. હવે રુદ્ર તો અમારે અહીં આવી ગયો. શ્યામ હા શ્યામ ધ્રુવ દુકાને કાં? ગયો. હા હા ને શ્યામ એક બાકી છે દુકાને ગયો હમણાં તે હમણાં આવશે ને આ અમાર પ્રિયલ જો એ માસી આવ્યા ભેગે આજ આવી. આવ્યા ભેગે આજ શાંતિ આજે આવી નકર તો આવ સીધી રડવાનું ચાલુ થઈ જાય. જોતઈ મુંડે કરે ના, હજી નાના મોટું બાપા કરે. ક્યાં ત્યાં નાના બાપા ક્યાં આગળ કહે કે ક્યાં દુકાન આવ્યા કે નહીં? મેં કીધું હા. તો અહીં ગયા બેઠા. અહીંયા ગયા તા એવું પછી કેતા ભૂલી ગઈ તો છે ને શ્યામ દુકાને ગયો તો ને તો શ્યામ આવી ગયો ને આ જો ઠીંગો લઈને ચડી ગઈ ને આપણે શિવ આવી ગઈ રમવા તો છે ને ત્યાં અમે ફોન કર્યો હતો ને શાંતિને તો એ છે ને જવાના હતા શ્યામ ને ધ્રુવ ને પરીક્ષા દીધી ને એનું ઇનામ લેવા તો એ એને આપણે આવ્યા નહીં પેલા તો પહોંચી ગયા કેમ કે અમારે તો આપણે થોડાક મોડું થઈ ગયું બધું 3:30 વાગે જાઓ ને તો 5-6 વાગે તમે 6 વાગે નીકળવું તો તમે આવતા રહો તો એ આવી ગયા ને જો એ બતાવશે ચાલો દેખાડો બેન જો હું આવ્યું જો બોલ હરકું આ સર્ટિફિકેટ ને આ મેડલ મળ્યું હા જોઈ લ્યો હવે ધ્રુવ બતાવશે ધ્રુવ દેખાડ જો વાહ આમ પકડ જશે આમાં પકડું નહીં તો હરકું દેખાય ને વાહ જોઈ લેજો કેવું મસ્ત છે ને સર્ટિફિકેટ ને મેડલ બે ભાઈઓને મળ્યા કે કોંગ્રેચ્યુલેશન પેરવું લાગે પહેરાવતો ડોકમાં પહેરાવતો એને જોઈ પહેરવાનું જો ભાઈ ઇનામ મળ્યું તારી પાસે વાહ શિવ તારે પહેરવું આ પકડી તારી પાસે જો ઇનામ હા મળ્યું હવે ભાઈ પકડી ને લે કે આપણે ભણવા જાવું ને ત્યાં ભણવા જઈએ ને ત્યાં આપણે મળશે આમ ઊંચો હાથ કરી દે હા પકડીને ઊંચો હાથ કરી દે જો વાહ હાલો આ બે મેડલ ને સર્ટિફિકેટ આના જોઈ લેજો ચાલો ઈ ફાડી નાખશે એ મૂકી દે આપણે હાચવીને મૂકી દેવાનું હોય ને લાવો હવે મૂકી દઈએ આ શ્યામને દે દે મૂકે એટલે આપશે આપો બસ જો તો હાલો આવી ગયા આપણે ભૂમિના ઘરે અહીં બેઠા છે કિરણ અહીં બેઠી આ બાજુ કાજલબેન માનવ મજામાં ભૂમિ પપ્પા જો અંદર ઉભા ને આજ છે ને ભૂમિને આપણે અહીંયા નથી બરકાવી ભૂમિ પાસે આપણે આવ્યા પ્રિયલ ને શિવાની એ બે શ્યામ પાસે ને ધ્રુવ પાસે ને રમે એમ કહો તો તમે રમો અમે ભૂમિના ઘરે આટો મારી જાવ ભૂમિ આજ તારી પાસે આમ શું કરવા આવ્યા ખબર ઓલો આપણે તે વિડીયો હમણાં છેલ્લે ના શૂટ કર્યો ત્યાં બધા એમ કહેતા હતા કે ભૂમિ તમારા વિડીયોમાં આવીને બોલે ને એટલે કે તમારા વિડીયો રોનક વધી જાય આપણો શોર્ટ વિડિયો મકર સંક્રાંતિ દી ઉતાર્યો ને ઈ માય ભૂમિએ બહુ સરસ હા ભૂમિ યાર આપણો ઓલો પતંગનો વિડીયો ઉતાર્યો હતો ને હે ભૂમિ એમ કહી દક્ષાય એ અમાર પ્રિયલ બહુ કેટલી વાર પતંગ ચગાવી હતી ભૂમિ અરે હોવાથી હાથ જો આખી રાત મેં પતંગ મુકાઈ કોઈ પાસે આ શું કહેતી હતી ઈ કે કાલ કાલ નવી પતંગ લઈને આવજે આ પતંગમાં કોઈ જંતર મંતર કર્યો નહીં પતંગમાં કઈ વાંધો જંતર મંતર કર્યું તો હું કરું ને પાછી એમ કે હું તને ચગાવી દે ચગાવી દે સંક્રાંતિ પતી ગઈ હતી મારી મકર સંક્રાંતિ તો આ સંક્રાંતિ ઉપર પાછી તૈયાર રહેજે પાછો એક આપણે એવો નવો શોર્ટ વિડીયો બનાવવો અને હું ચગાવી દે હું ચગાવી દઈશ ચગાવીને તૈયાર દે બીજો કઈક આપણે વિડીયો શૂટિંગ કરવું ને બહુ સરસ નવો આઈડિયો કાઢશું નવું કઈક કરશું ને આજ એક નવો આઈડિયો લઈને જ અમે અહીંયા આવ્યા એ શોર્ટ વિડીયો તમને મળી જશે આપણા ચેનલ ઉપર
પણ આગળ પાછળ થાય ક્યારે આવે આ વિડીયો પેલા આવી જાય શોર્ટ વિડીયો પછી આવે એવું હા, બને એટલે નક્કી ન હોય. આ વિડીયોમાં તમને આવશે જમાવટ એવો વિડીયો હે આ શોર્ટ વિડીયો પણ આ વિરમભાઈ તો શું કર્યું ત્યાર ટાઈમે જ આવ્યા કે ત્યાર લોટ બાંધેલ છે તો અહીંયા જ આવ્યા એટલે રોટલી હમણાં એટલે અમારે શોર્ટ વિડીયોની જે તૈયારી કરવાની હતી ને એ કાજલબેને તૈયાર કરી જ રહી હતી જાણે એને કેમ ખબર હોય કે આજે આ વિડીયો શૂટ કરવા આવવાના હે એવું એટલે અમારા સપનામાં સપનામાં કઈ ગયા હે કે અંતર્યામી તમે ઓછી લઈને વાંચો હોય હાલો તો જો બહુ મજાક મસ્તી થઈ ગઈ બહુ મજા આવી ને આપણે શોર્ટ વિડીયો ઉતાર લઈએ પછી પાછા જઈએ વાતો કરીએ બેહીએ શોર્ટ વિડીયોનું શૂટિંગ કમ્પ્લીટ કરી લીધું ને અત્યારે છે ને આપણે અહીં દક્ષિણ પિયરમાં વ્યારા કરીને જવાનું છે આજ એની તૈયારી હાલે તો જો પૂરીનો લોટ બાંધો આપણે જો ધ્રુવ કરવા લાગે પૂરીયું વાહ હાલ ભૂરવું જો મારે હેલ્પ કરે રસોઈમાં તો પછી થોડીક કરાઈ ગઈ ને હવે થોડીક છે કરવાની તો જો હું ગોયણા કરતી જાઉં વાહ જો ધ્રુવ કરતો જાય ધ્રુવને બનાવતા અસલ આવડે હો. હા રે બધું એની મમ્મીને હેલ્પ કરશે ને હવે ધ્રુવ બધું હેલ્પ કરવા લાગે હા કરવા લાગે ને જો મહેમાન આવે તો બધું ધ્રુવ કરવા લાગે એમને મેં કરતો હોય હો, એવું કઈ નથી જો આપણે ભૂમિના ઘરેથી આવી ગયા છે. ભૂમિ અહીં આવી ગઈ રસોઈ બનાવવા મને આવડી જાય શીખવા ભૂમિ મને અહીંયા છે ને એના ઘરે ગયા ને એ કે હું તમને મસ્ત મજાનો એ કે મીઠો મીઠો ચા બનાવી દઉં હું કે ચા હવે અટાણે નથી પીવો આમ તો હું કોઈ દી ચાની ના નથી પાડતો ભૂમિને પણ હવે અટાણે વ્યારાનો ટાઈમ થઈ ગયો ને એટલે પછી ના પાડી હતી તો ભૂમિ પછી છે ને એ કે હાલો હું તમારા ભેગી અહીંયા આવું તો એ કે મારા હાથની એ કે જે રસોઈ કે બને એ તમે મારા હાથની ખાવ તો અત્યારે જો ભૂમિ પૂરી બનાવવા માંડી હમણાં ભજીયા કરી દે તમારે મારા હાથના ખાવાતા જો કેટલું ધ્યાન રાખે ભૂમિ તો પછી અહીંયા તો તું વિડીયોમાં આવે તો બધાને મજા આવે હજી તમે આખો દી નથી આવતા હા મેં કીધું તો કે આખો દી આખો દે તું કોલેજ જતે અમારે અહીંયા આવીને શું કરું હવે તો રવિવારે આવજો હમણાં હાથમ આઠમ આવે તેથી રજા હે અમે અહીંયા આવતા રહેજો તો પૂરી પણ આ ભજીયા ભૂમિ જો કરવા માંડી તો એ કે આ એક ગણવો છે ને એ વિરમ ફુવા હાટો હું બનાવી દઉં તો સ્પેશિયલ તમારા હાટુ જો અહીંયા મોટા મોટા બનાવ્યા બાકી શાંતિ બનાવતી હતી આ એક ઘણો હોય કે મારે ઉતારવો તો જો હવે વ્યારા કરવા બેસી ગયા બધાય થાળી તૈયાર થઈ ગઈ આમાં કલરફુલ ભૂંગરા છે એકવાર તો મેં પૂરા કરી નાખ્યા પાછા નાખી દીધા મને એમ કે નથી મેં દીધા તમે એટલે ચાલુ નતું કર્યું તે આપણે કટક બટક ચાલુ કરી દીધું હતું દક્ષાને એમ કે થાળીમાં ભૂંગરા નથી પાછા મૂકી દીધા ભજીયા છે ને ભજીયા કઈ ન ખોટે હાવ પોચાનું છે ભાઈ મસ્તી ના ભજીયા આવે તો જ્યાં બાજુમાં પપ્પા બેસી ગયા ના શિવ ને એમ કે આજે 2 ટાઈમ ખીર કા નાની ઘરે ખીર ના અહીં ખીર કા હા હા પાછી તા અમારા માસ્ટર શેફ જોવાની આવી ભા રસોઈ વાળા બે રસોઈ બનાવે ને માં અહીંયા બેઠા માનું ડાઇનિંગ ટેબલ જોઈ લે આજ ના આમાં ઢીંગલું તાઈ શ્યામ પાસે જ હચવાઈ એ ઢીંગલું પછી પ્રિયલ તું હું ખાધીકુ હું ખા ભૂંગળું જ ખાવાનું હે ભજીયું ખાવાનું હે ભજીયું પ્રિયલ હું ખાય વર્ષા ઘડીએ ઘડીએ થાળીમાં ફેરવે પણ કદી એમ ચાલુ નથી કર્યું વિડીયો ઉતરી જાય ને પછી અમારો ચાલુ થાય ને પછી તો થાળી ઉપર લઈને આવજે પાછું ભરવા તો જો આમાં પૂરી ને શાક ને આપણી ખીર ને આ ભૂંગળું બતાવે ભજીયું ખાજો અમાર દીકો વાહ
તો હાલો બધા આવી જાવ વ્યારા કરવા. હા અરે હા ની મોટી ઘૂંઘરું પહેરી. તો જો 10 વાગી ગયા ને બધા વ્યારા પાણી કરી લીધા ને ફરિયામાં ઠંડા પવનમાં બેઠા મસ્તી ના વાતો હાલે પણ વાતો ડૂબતી જ નથી અમારી પૂરી નથી થતી. અંધારામાં હવે દેખા હે નહીં. અહીંયા હે ને ઓલી લાઈટ છે નાની ટ્યુબ લાઈટ છે ને ઓલી બાજુ ચડાવી એટલે બહુ અંધાર નહીં આવે. તો જ્યાં બધા ડાયરો બેઠો શાંતિ અહીંયા બેઠી ભૂમિ કાજલબેન ને માં ને અહીં બેઠા આપણો ધ્રુવ અહીં બેઠો હિતેન નો સિંધ્યો હિતેન. તો જો બસ હવે આપણે ગાયને નાખવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે નીકળીએ. કિરણબેન નો ફોન ચાલુ હતી એમાં ફોનમાં વાત એટલે હાલો હવે જાહો ને આખું પટપટ કરે. તો જો આજે અહીંયા પિયરમાં આવ્યા બધા આખું ફેમિલી. એક જીતભાઈ ન આવ્યા એને કામ હોય તો ફૂલ મોજ કરી એન્જોય કર્યું. છોકરી સુસી થાય. આના ખેલ જોવું જોઈએ. કઈ ની શ્યામ પાસે રમતી હતી બે રિયલ ને શિવ ને. તો જો બસ હવે આજનો વિડિયો હવે ભજીયા મસ્તી ના બન્યા હજી ભૂમિન ઘરે પૂરી એટલે તો કહું કે પેલી ફેરે ભજીયા બનાવ્યા કેવા ખાવ હોય કેજો. હજી પાછો હજી ભૂમિન ઘરે પ્રોગ્રામ કરવાનો છે ક્યારેક. ઈ હાથમ આઠમ ઉપર આવો તો હજી ભૂમિ ને આપણા ઘરે આવવાનું બાકી છે. હા ઈ આવી જાય પછી અમે આવીશું. તમે આપણે મેળો કરીને પછી જાઓ તે દીધું તમારી ભેગી આવી. એ તો તું મંડપ થયો તો તે દી ની વાતો કરે. ના આ વખતે ફાઈનલ. હવે ભૂમિ આપણી ઘરે આવી જાય પછી આપણે એના ઘરે પ્રોગ્રામ રાખીશું. એમ નો હાલે તમારી ઘરે આવી જાય પછી એમ નહીં હવે પૂરું. પેલા તમારે આવવાનું પછી હું આવી. તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર પછી છેલ્લે શું કહેવાનું? હા એમ પછી લાઈક કરો પછી હા જો હવે બરાબર. હા હાલો મીરા આય રેવાય નહીં. આય અંધારું છે આપણે ઘેરે જાવું. હા આમ ઘેરે જાવું. આમાં બેસી જા બેસી જા બેસી જા. પછી હાલો મીરા હાલ ઘેર જાવું. બેહી જા રિક્ષામાં. રિક્ષામાં આવે પપ્પા આવે.